વધુ એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેન્કર્સ કમિટીની બેઠક મંગળવારે મળશે। જ્યાં ગાંધીનગરમાં મંગળવારે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક મળવા જઈ રહી છે। સરકારી યોજનાઓ અંતર્ગત અપાયેલા ધિરાણોની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। બેઠકમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરોનું પણ સન્માન કરવામાં આવશે। આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ પણ હાજર રહેશે, ઉપસ્થિત રહેશે। ત્યારે ખૂબ જ મહત્વની બેઠક મળવા જઈ રહી છે। ગાંધીનગરમાં મંગળવારે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક મળવા જઈ રહી છે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે એસોસિએટ એડિટર સોનલ જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। સોનલ, આપની પાસેથી જાણવા માંગીશું આવતીકાલે આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે, જેના મહત્વના મુદ્દાઓ કયા રહેશે? સોનલ જી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંગળવારે ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાવા જઈ રહી છે। અને આ બેઠકમાં મહત્વનું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને બેંકો દ્વારા જે ધિરાણ સહાય અપાય છે તેના સંદર્ભમાં તેમજ ફ્લેગશિપ પ્રોગ્રામ્સમાં બેંકોના પરફોર્મન્સની જે સમીક્ષા છે તે આ બેઠકમાં કરવામાં આવશે। ખાસ કરીને આ બેઠકમાં 2025ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જે શ્રેષ્ઠ દેખાવ કરનારા 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરો છે તેમનું પણ આ બેઠકમાં મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે અને તેમના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માન તેમનું કરવામાં આવશે। આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ મનોજકુમાર દાસ પણ સાથે ઉપસ્થિત રહેવાના છે। ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોનાલી સેનગુપ્તા પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેશે। એટલે ઓલ ઓવર જોઈએ તો જે બેંકો છે તેના સરકારી યોજનાઓ અંતર્ગત જે ધિરાણ આપ્યું છે, સહાય આપી છે લોકોને, તે અંતર્ગતની જે કામગીરી છે તેની સમીક્ષા મુખ્યત્વે બેઠકમાં કરવામાં આવશે। જી આભાર સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ। ત્યારે વધુ એક મહત્વના સમાચાર। હવેથી ગુજરાતનું રાજભવનના નામે નહીં ઓળખાય, લોકભવનના નામે ઓળખાશે। જી હા, ગુજરાત રાજભવનના નામમાં ફેરફાર કરાયો છે। રાજભવનને હવે લોકભવનથી ઓળખવામાં આવશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ નિર્ણય જાહેર કર્યો છે। જનકેન્દ્રિત શાસનને વધુ મજબૂત બનાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે। આ નિર્ણય ન માત્ર ગુજરાતમાં પરંતુ સાથી રાજ્યોમાં પણ આ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે હવેથી રાજભવનના નામે નહીં, લોકભવનના નામે ઓળખાશે।